આમોદ જંબુસર માટે વિકાસની મોટી ભેટ. ધારાસભ્ય ડીકે સ્વામીની ભલામણથી મહી નદી પર ₹1700 કરોડના બેરેજ અને નવા પુલને સૈદ્ધાંતિક મંજૂરી. આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીની સતત રજૂઆતો અને ભલામણોને પરિણામે રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વદાલપુરા અને જંબુસર તાલુકાના કરેલી ગામ વચ્ચે મહી નદી પર વીયર બાંધકામ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંદાજિત ₹1700 કરોડના ખર્ચે હાથ ધરાનાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં આધુનિક બેરેજ સાથે નવા પુલનું પણ નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મહી નદીમાં જળસંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે અને કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો થશે. સાથે જ નવા પુલના નિર્માણથી આણંદ અને જંબુસર વિસ્તાર વચ્ચેનો માર્ગ વ્યવહાર વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનશે, જેના પરિણામે સ્થાનિક વેપાર, રોજગાર અને વિકાસને પણ નવી ગતિ મળશે. ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે આ યોજના માટે રાજ્ય સરકાર સમક્ષ લાંબા સમયથી સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા હવે પ્રોજેક્ટના અમલીકરણનો માર્ગ મોકળો બન્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યોજના સમગ્ર વિસ્તારના કૃષિ વિકાસ, જળ વ્યવસ્થાપન અને માળખાકીય સુવિધાઓને નવી દિશા આપશે તથા હજારો ખેડૂતો અને સ્થાનિક લોકોને લાંબા ગાળે લાભ પહોંચાડશે. વંદે માતરમ, ભારત માતા કી જય. ગતરોજ ગુજરાત સરકાર દ્વારા બદલપુરથી કારેલી સુધીનો બેરેજ વિથ બ્રિજનું જે આયોજન હતું એની સરકાર દ્વારા મંજૂરી મળી છે. આ નિમિત્તે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં 1700 કરોડ જેટલી મોટી રકમ જ્યારે મંજૂર થઈ છે ત્યારે, અને આ બેરેજ અને બ્રિજથી લગભગ 400 જેટલા ગામો, 3 જેટલા જિલ્લા વડોદરા, આણંદ અને ભરૂચના લોકોને, ગામના આજુબાજુના ગામના વિસ્તારને ખૂબ લાભ થવાનો છે. 16,000 જેટલા હેક્ટરમાં ખેતીની સિંચાઈ માટેનું પાણી મળવાનું છે. તો આ ખૂબ જરૂરી, અને અગાઉ મેં પણ સરકારમાં ખૂબ રજૂઆત કરી હતી અને જેના ભાગરૂપે સરકારે આજે જ્યારે આ મંજૂરી મળી છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ વિસ્તારની જનતા વતી પણ માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય ઈશ્વરસિંહ અને અગાઉના મંત્રી એમના દ્વારા પણ રજૂઆત અમે કરી હતી એવા કુંવરજી બાવળિયા સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.